નવસપ્ટેમ્બરથી પરંપરાગત ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેશભરમાંથી લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને આવશે। જો કે આ વર્ષે વરસાદની આગાહીને લઈ માઈ ભક્તો અને પ્રશાસન ચિંતાતુર છે। દાંતાથી અંબાજી રોડ પર ભેખડ ધસવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। વહીવટી પ્રશાસન તરફથી અહીં બેરિકેડ કે નેટ લગાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી। ત્રિશુલિયા ઘાટ વિસ્તારમાં બંને તરફ પહાડોથી ઘેરાયેલો તે વિસ્તાર છે। આ વિસ્તારમાં ભેખડો ધસવાની જે ઘટના છે તે બની શકે છે, જેને લઈ અને તંત્ર ત્યાં બેરિકેડ લગાવે અથવા તો ત્યાં નેટ લગાવે તેવી માંગ કરાઈ છે। જો મેળા દરમિયાન આ રસ્તા પર ભેખડ ધસી પડે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। માઈ ભક્તો અને સ્થાનિકોની માંગ છે કે જોખમી વિસ્તારમાં પર્વતોની નજીક બેરિકેડિંગ કરવામાં આવે અથવા તો નેટ લગાવવામાં આવે, જેથી પદયાત્રીઓ સુરક્ષિત રીતે અંતર જાળવી શકે। આ તરફ માર્ગ મકાન વિભાગ તરફથી દાવો કરાયો કે ભેખડો ધસવાની જ્યાં શક્યતા વધુ છે ત્યાં 5 ટીમ તૈનાત કરાઈ છે। આ ટીમો સાથે 5 જેસીબી મશીન પણ ઉપલબ્ધ છે, જેથી કોઈ અકસ્માત થાય તો તુરંત જ રસ્તો સાફ કરી શકાય અને વાહન વ્યવહાર પૂર્વવત કરી શકાય। નોંધનીય છે કે હજુ સોમવારના જ હડાદ નજીકના રામપુર અને પાંસામાં ભેખડ ધસી હતી।